તો મિત્રો સ્વાગત છે આજના મારા નવા બ્લોગમાં. તો મિત્રો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને કેવો લાગે તો આપણો બ્લોગ કેવો લાગ્યો તમને કહેજો. સબસ્ક્રાઇબ કરો. તો મિત્રો આપણે આજે રવિભાઈ મહેમાન પધાર્યા છે. બરાબર, આ મહેમાન છે. તો મિત્રો આજે આપણે રાણીની રાઇડિંગ કરવાના છીએ. રાણી છે, આ હરદીપ છે. તો મિત્રો ઉભા રહીજો. હા, તો મિત્રો બેકગ્રાઉન્ડમાં તમને કોડી બતાવી છે, કોમેન્ટમાં કહીજો. તો મિત્રો તમને આ બ્લોગ જોવો કેવી તમને મજા આવી આ બ્લોગમાં મને જરૂર જણાવજો. તો મિત્રો આ દાંત કાઢે છે અને શું કહેવાનું છે? તો મિત્રો આ મહેમાન છે. તો મિત્રો મહેમાન છે. તો મિત્રો આજે આપણે રાણી ઘોડીની રાઈડ કરવાના છીએ. તો મિત્રો આને તમે ઓળખતા હશો, નહીં ઓળખતા? હું નથી ઓળખતો મિત્રો. તો મિત્રો આને શું કહેવાય કોમેન્ટમાં જો, આને શું કહેવાય? તો મિત્રો ઓલો બોલી ગયો છે. આને શું કહેવાય એ કહી દો. તો મિત્રો આને શું કહેવાય? શું કહેવાય કોમેન્ટમાં મને કહો. તો મિત્રો તમે તો શું કહેવાના હું કહી દઉં. એને 4 પગ વાળી ઘોડી કહેવાય. તો મિત્રો ભાઈને દાંત નથી રહ્યા. તો મિત્રો આજે ઘોડીને તંગ ટાઈટ કરે છે ભાઈ. કાયમ નહોતા કરતા, આજ જ કર્યો. તો મિત્રો તમે બ્લોગમાં બનાવ્યો. તો મિત્રો અહીંયા થોડીક ન થવાની રહી ગઈ હતી મિત્રો. આમાં બધું ધ્યાન રાખવું પડે મિત્રો. તો મિત્રો આ કોડી છે. તો મિત્રો 3 મિનિટ તો તમે નગરી મારી વાત જ સાંભળી. હવે તમને કરી બતાવવાની બાબત કરવાની છે. કરી બતાવું મિત્રો. ખંજવાળી ઉપડી છે. તો મિત્રો તમને કોનો બ્લોગ જોવો ગમે? હું બનાવું એ ગમે કે આ બનાવે એ ગમે? મિત્રો કોમેન્ટમાં જણાવો. 50 કોમેન્ટ આવશે તો કાલથી હું બ્લોગ બનાવીશ. મિત્રો ઘણા દિવસથી તમે રાહ જોતા હતા બ્લોગ કેમ નથી આવતો. તો મિત્રો એમાં થયું હતું એવું, ઘોડી હતી મોરા વિનાની. મને ચોકડું ચડાવતામાં લાગે બીક. હું કઈ જાતો નહોતો ને આ ભાઈ હતા એ નકરી ઉતરી ખાવામાં કોઈ દી નવરા છા નહીં. બરોબર મિત્રો? તો મિત્રો બ્લોગ કટ કરવાની વાત કરે છે. શું કરું? નો થાય. તો મિત્રો આમાં 3 કેમેરા ચોઈસ ના આવે છે. પાછળ લાવી દે ને આગળ લાવી દે. ઓકે મિત્રો, તો હવે આપણે શરૂ રસ્તે મળીએ. આ કયુંનો મિત્ર તંગ ટાઈટ કરે છે, હજી થયો નથી. તો મિત્રો તમે બનાવી દો મારા વ્લોગમાં. લાઈ તો સાવી દે.
એ હેડ બેટો તે કૂતરું મેં વાંજરો છે બાકી રહી ગયો પૂરે રાણી હે રાણી ભૂલ મેલા રાણી ના ભૂલાઈ ગયું ભૂખ્યા હોય ગયું પડી છે ઢીલો એ બેટો હા એ આયસ તરશે ગાવું એટ એવા હું કેમ કીધશો આપણે તો આપણે અહીંથી નીકળી જાવી તો અમાર પાસે તો ગાડી છે અમે શું કામ આવીએ એવા તો એટલે તો કહું છું આપણે આગળ નીકળી જઈએ વાહે આવશે લાય ઘડી ફોન બ્લોગ બનાવ થોપ ગાડી આવી એ આયાદ આવશે એમ તમ તરી કઈ ન લાવ ઓલા ને હાકલો મન્ની આપણે સાઈડમાં તો લઈ લો પાયે નહીં રાતે તું આય ખાલી જો હામે દોડવાની છે ભલે પાટી કાઢી દેજો વિડિયો કામેમાં નાતો હામે થઈ છે શરમ નહીં આવતી હોય કે આવડું મોટું છે આવડું મોટું વાહન આવતું હોય નહીં ધીરે રાખજો આમ બોય ઝૂમ કરી નાખ્યું બીજું ધીરે 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 એ ઓડી એ બેટો યસ છે દાવત જવા જો બચાવ તું આવે છે તું આલો અલો રેડી અલો લીલી આપો એ વાકો તો હોય જાય કે આ ખવરાવ શાલ વિશમાં રાખે એ રાણે બેટ બસ એ અલે હા એ બેટો વાહ વાહ અલો બેટો જે પછી નહીં બાસે આવો મેમરી ના આમ તો ધીમે 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 રાય કેલા ભાઈ એને પછી ફોન કરીને એને હજી વિડિયો બંધ કર્યો બાકી તો આમાં હવે ન લાગે ફાઇનલી આપણે પૂગી ગયા આપણા લોકેશન ને અત્યારે જોવો એમભાઈ પાડે છે ફોટા અને એમભાઈએ ક્યાં ચડાવી તમને બતાવું હરખુંથી બતાવું અને આગળ તમને હું વાત કરું તો આગળ ઘરે ખમીને વાત કરું કે હમણાં ઘણા ટાઈમથી બ્લોગ કેમ નહોતા આવતા તો એનું કારણ હતું કે હમણાં થોડાક કામમાં પડી ગયા હતા અને રાણીને થોડીક આમ તબિયત જેવું હતું નહીં કાંઈ એટલે આપણે છે ને થોડીક મજા બગડી ગઈ હતી રાણીની ને હમણાં હાવ લેવાઈ ગઈ હતી તે પાછી હરકી તો થઈ ગઈ એટલે હવે પાછા આપણે કન્ટિન્યુ બ્લોગ થોડાક દિવસની અંદર કરશું મને પણ મજા નથી તોય તે હું આજે મેં કીધું આજે બ્લોગ બનાવી નાખીએ થોડોક એમ ભાઈએ સાથ દીધો મારો અને રાણી જો કડ માંડીને ઊભી લાગ્યા જ કરે કે નહીં રાણીનું નામ જ કાફી છે ખાલી હા એમ
અને હમણાં એક સબસ્ક્રાઈબર થોડાક દી પહેલાં આવ્યા હતા, એ વિડીયો ઉતાર્યા હતા, પણ તઈ આપણે કાંઈ બ્લોગ બનાવ્યો નહોતો કારણ કે મજા હતી નહીં કાંઈ, અને રાણીની મજા જેવું હતું નહીં કાંઈ. અને એમ ભાઈ જો હું શું હોય નહીં હાશું ક્યાં હા હું એ કદી ફોટો પાડી લઉં એટલે છે ને ટાઇટલ મેકાઈ જાય એવું કંઈક કરીએ. હા એમ હવે મને હાર ચડી ગયો એટલે ઘરે ખમીને હું તમને પાછું કહું કારણ કે મજા છે નહીં. હું લો હું ફોટો હાલો તો હવે ઘરે ખમી જઈને આ ફોટા પાડી લઈ ગયા. મારે એક રીલ બનાવવાની છે તો એ બનાવી નાખીએ એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં તમે બનાવ્યો. એમ ભાઈ કંઈ કહેવા માંગો છો? તો મિત્રો એ કાંઠે બોલી દે ને ફોટા પાડવાના છે. તો મિત્રો આપણે ઘોડે લઈને આવી જશે ત્યાં ઉપર ચડાવી દીધી છે. હવે હા, આપણે બેઠે જઈને ફોટા પાડશે પછી હું તમને ફોટા આગળ બતાવી. હા એમ ઇન્સ્ટાગ્રામ પેજ ફોલો કરી લેજો. યમરાજ 10 છે ઇન્સ્ટાગ્રામનું આઈડી નામ ફેરવું છે એટલે કોઈ છે ને છેતરાતા નહીં. યમરાજ 10 બદલી ગયું છે, હા યમરાજ 10 કરી નાખ્યું છે. એટલે એમ નહીં આ માણસ કેવો કહેવાય કે રાણીની આઈડી છે તો ઈનું આપી એની આપી નહીં કોઈ આવે નહીં કોઈ આવે નહીં કોઈ આવે. હા એમ અને એમાં નામ ફરી જાય એટલે ચાલો કન્ટિન્યુ બનાવ્યો પેલા ફોટા પાડી દો નકર અહીંયા જાય. ફાઇનલી અત્યારે ઊભો રહે આ પાછું કાપવા દે ન જાય મુકાય મને. બોલો બોલો ઝૂમ છે ઝૂમ જોરથી જોરથી ઘોડેને ચડાવી છે હાથમાં ડુંગર. હા એમ બન્ના બોલે મારી જાન. ફાઇનલી અત્યારે ફોટો શૂટ હાલતું હતું ને આ બધા ફોટા પડતા હતા જોવો આ બધા. અને એમ ભાઈ જોવો સામે જોવો ડિસ્કો કેમ કરાવી એ તમે ખાલી જોવો. અને મને તકલીફ આવી ગઈ આ પગે છે ને જરીક લોચો થઈ ગયો છે, અચકાઈ ગયો છે એટલે હું શાંતિથી બેસી ગયો. બોજો બોજો સેડો કે નહીં જોતો એ એડમાં નીચે નીચે અહીંયા અહીંયા આ સાઈડનો આ હોજો છે કે હા હવે છે. એટલે ફાઇનલી અત્યારે તકલીફ થઈ ગઈ. તું ગીત બંધ કરીને કે મારે કોપીરાઇટ આવી જાય. હાલો બોલો કોણ બોલે? હું હરદીપ બોલું. હે એ ઘોડી ઉપર બેઠો છે એલા ભાઈ. ઘોડી ઉપર એલા બેઠો ઉપર આગળ હું તને લાઈવ કરીને દેખાડું ઘરે. હા કા ફોન મારી પાસે છે કાંઈ હા કઈ નવરા નથી તારા કાપી નાખ ખાલ. આવા જ છે એમ ભાઈ જો ઠેકાવે છે ને એના ફોટા પડવી દઈ પછી બધું છે ને જોઈ છે. હવે તો હું નહીં આખું કારણ કે આ પગ જો આવ લેવાઈ ગયો છે એ આની લીધેથી જો આની લીધેથી. એ પણ મને હું છે પાછો ભાંગવો લાગે એટલે આવું કાંઈક છું મારી યારે આવું જ થાય છે. અને હું પેલા એમ ભાઈને ફોટા પાડી દઈ ઠેકાવે છે ને એના એકાદા બે ફોટા એને પાડવા છે તે પાડી લે પછી તમને આગળ કન્ટિન્યુ પાછો બતાવું. એટલે ચાલો બના રહ્યો લાસ્ટ સુધી બ્લોગમાં ભેગા રહ્યો. ફાઇનલી હવે ધીમે ધીમે હાલતી કરી દીધી છે ને આપણે બે ગયા છે એમ ભાઈ. બગડતા જતી હોય તો કેમ જતી હોય હાકો ને બને જરીક તો આમ થોડીક હાલનો વિડીયો આમ ઉતરી. એટલે ચાલો હું એમ ભાઈની એકાદી ક્લિપ બનાવી નાખું ને પછી તમને બતાવું. એવું કરવું છે તો થોડીક આમ હરકી પાડો તો મને મજા આવે એમ. ટર્ન વળી જાય ને પછી તમે તાર નિરાતે ઉતાવળ નથી આ બાજુ એમ હાલતું તો એને ગમે ત્યાં થઈ જવું પડે. કેડે હા પડે હાલો તો એકાદી એમ ભાઈની રીલ બનાવી નાખું પછી કન્ટિન્યુ પાછો કરું. એટલે ચાલો બનાવ્યો લાસ્ટ સુધી ફટફટા ખેલ થઈ ગયો અત્યારે જો આ ફાઇનલી પૂગવા આવ્યા ઘર સાઈડ. અને વાત કરું તો નથી કરવી હવે કા આવી હો. ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા. રાણીને આપણે બાંધી દીધી હતી. અને હમણાં બ્લોગ કેમ નહોતા આવતા કારણ કે હમણાં થોડુંક મજા જેવું મને નહોતું, રાણીની મજા જેવું નહોતું ને હું થોડાક પ્રસંગમાં પડી ગયો તો થોડાક પ્રસંગ આવી ગયા હતા ઘરે એટલે એ પ્રસંગમાં પડી ગયો હતો એટલે હમણાં કાંઈ નવરાઈ મળતી નહોતી. એટલે આપણે 2-3 દિવસની અંદર પાછા લોગ ચાલુ કરી દેવું ડેલી બ્લોગ. અને આપણે જોયું આજે હું છું એ અને આપણે પાટો તો બંધ થઈ આવ્યા
ભી પડી ગઈ, આવું થાય ક્યારેક ક્યારેક. એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈ. આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. અને કાલના બ્લોગમાં હું જરૂરથી કે અમુક ચકલીઓ ઉઠતી હતી ને એની હાટું છે. એટલે ચાલો એ કાલના બ્લોગમાં કે આ બ્લોગ અહીંયા જોઈન કરી દઈએ.